કાનુડાને જો અહીં હુવાર દીધો છે. તું મોટો થઈને મને નહીં કેમ કે આવું નામ નતું રાખવાનું. વિડીયો ઉતારવાનો છે તમારે ગમે એમ થઈ જાય. ગુડ મોર્નિંગ, સુપ્રભાત, અરે મહાદેવ. તો ભાઈ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમારા બધાનું સ્વાગત છે આપણા નવા નકોડો બ્લોગ વિડીયોમાં. તો ભાઈ આજ છે ને, આજે છે અમારા બાબલાની છઠ્ઠી કરવાની છે. હા ભાઈ, બધા પેંડા ખાવા આવજો. જો આજે છઠ્ઠી કરવાની છે અને છઠ્ઠી છે ને આપણે 1 મહિના પછી કરીએ છીએ. હવે ઘણા લોકો કહે છે કે યાર છઠ્ઠી તો છઠ્ઠા દિવસે જ હોય, પણ એવું કંઈ આપણે રાખ્યું નથી. આપણે છે ને થોડીક મોડી રાખી હતી, 1 મહિના પછી. હા, પેંડા ખાય એવડો થઈ જાય. તો એવું કંઈ નહોતું ભાઈ. આમાં છે ને એવું ન હોય કે ભાઈ છઠ્ઠા દિવસે કરવી જ પડે. કદાચ હશે, આપણને ખબર નથી, પણ ડૉક્ટરની સલાહ કેવી હોય ખબર છે? એ એમ કહેતા હોય કે 15 થી 20 દિવસ સુધી બાળકને કોઈને અડવાનું નહીં. તો આપણે છઠ્ઠીમાં છે ને ઘણા બધા મહેમાન આવે ને બધા આવે, તો આપણે કોઈ ના ન પાડીએ કે બાળકને અડવાનું ના પડે. ભાઈ ડૉક્ટર એવી સલાહ આપણને આપે, એટલે કીધું આપણે છે ને મોડી જ આપણે છઠ્ઠી રાખશું, 1 મહિના પછી કંઈ વાંધો ન આવે. તો જો ભાઈ આજે છે આપણા બાબલાની છઠ્ઠી. અને નામ શું રાખવાનું છે? ને એ બસ કન્ટિન્યુ બની રહ્યો, કેમ કે છઠ્ઠીની વિધિ થાય ત્યારે જ નામની ખબર પડે, અત્યારે થોડી નામની ખબર પડે. એ દીકુડા, શું નામ રાખવું તારે? તું મોટો થઈને મને નહીં કેમ કે આવું નામ નતું રાખવાનું. તો ભાઈ આપણે છે ને નામ તો વિચારી લીધું છે અને તમને બધાને હોતને પૂછ્યું જ તું. આપણે વિડીયો બનાવીને ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં શોર્ટ્સ આપણે અપલોડ કર્યો હતો, તો એમાં ઘણા બધા નામ આવ્યા હતા. તો એમાંથી છે ને એક નામ આપણે પસંદ કર્યું છે હમણાં થોડીક વાર પછી, એટલે કે બ્લોગમાં કન્ટિન્યુ બનાવ્યો, તમને બધાને ખબર પડી જશે શું નામ રાખ્યું છે અમારા બાબલાનું. જો અત્યારે તો રમે છે મસ્ત મજાનું. તો ભાઈ આજે સાંજે છઠ્ઠી છે, એટલે મારે છે ને હવે જવું છે જસદણ થોડી ઘણી ખરીદી કરવા માટે. જસદણ આવી ગયા હતા અને પાછળ બેકગ્રાઉન્ડ અવાજ બહુ આવે છે, એટલે હું થોડુંક જોરથી બોલું છું. આપણે છે ને ખરીદી કરી લીધી છે. જો ભાઈ છઠ્ઠીની ખરીદી આમાં છે અને આ થોડા ઘણા ફૂલડા ને એવું બધું લઈ લીધું છે. ચાલો હવે થઈ જાય બેક ટુ હોમ. જસદણથી આપણે ઘરે આવતા રહ્યા અને જસદણથી હું એનું ને એ તમને દેખાડું. તો જો ભાઈ આવું ભાઈ આખો છઠ્ઠી પૂજનનો સેટ જ છે. આમાં જો આવું બધું છે છઠ્ઠી પૂજન, આ બધા અલગ અલગ પોસ્ટર, અને ભાઈ આની પર મીંડા છે રોવા. તમને નહીં વિડિયો બનાવવા દે હરકો. જો અને આ એક ગોદડી. આ જો તારા હાટુ કપડા એના જો કાનુડાના કપડા એના તારા જો. તો આવું બધું ભાઈ આણેલું છે આપણે. અને હવે છે ને આ બધું ડેકોરેશન થશે ને ત્યારે તમને ખબર પડશે કે શું છે. તો બસ કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો. અને હા, હમણાં થોડી વારમાં એક મહેમાન હોતે આવે છે. હાલો આવે ને એટલે મળાવું. ભાઈ સાનો રહી જાય યાર. હાલો હમણાં મહેમાન આવે ને એટલે મળાવું. મેં તમને કીધું હતું ને કે સવારે મહેમાન આવવાના છે, પણ મહેમાન ક્યારે આવ્યા ખબર છે? 4 વાગે આવ્યા. જો અને આવીને પાછા વિડીયોનું જ માથાકૂટ હાલે છે. જો વિડીયો ઉતારવાનો છે તમારે ગમે એમ થઈ જાય. વિડીયો બનાવવાનો છે, શોર્ટ વિડીયો નાખી તમને પસાડવાના છે. ઓહો, એવું બધું સ્ક્રિપ્ટ બનાવીને જ આવ્યા છે એમ ને? બનાવેલી છે, સ્પેશિયલ બનાવેલી છે સ્ક્રિપ્ટ. ને સ્ક્રિપ્ટ એવી છે, લગ્ન થઈ ગયેલા છે કે એ સ્ક્રિપ્ટ છે આપણે. એમાં તમે વિડીયો જોવો ને એટલે ખબર પડી જાય કઈ રીતનું છે. એવું છે એમને? તો જો ભાઈ મહેમાન આવી ગયા છે સવારનો. ભાઈ હું એમની વાટે હતો ને 4 વાગે આવ્યા ને આવીને પાદરા વિડીયો બનાવવા લાગી ગયા. દેવાના જ નથી તમને ઘડી કે ટાઈમ નથી દેવાનો. જોઈને આખો હોજી ગયો ત્યારે. કાંઈ નહીં, હાલો તો વિડીયો બનાવી નાખવી. હવે અત્યારે જો અહીંયા બકાલું બધું તૈયાર થવા માંડ્યું છે, કારણ કે અમને છે ને રોકી દીધા છે, જવા નથી દેતા. જો આ બકાલું અમારી માટે પછી તમે પાછા ક્યારે ખેડાવો એટલે રોકાય જવાનું છે. અમારે જવામાં મોડું થઈ જાય. આમને તમે બધા રોકતા રહેશે, તમારો મહિનો વયો જાય. બધાને રોકાતા રહેજો. હવે જો આ એટલી મહેનત કરે છે, પણ અહીંયા જો અમારે સાલું મહેનત થઈ. જોઉં તમે આ છઠ્ઠી છે, ખબર છે ને? છઠ્ઠી છે. અત્યારે વાગી ગયા છે 4:30 અને ડેકોરેશનનું કામકાજ થઈ ગયું છે શરૂ. જો ભાઈ આવું થોડું ઘણું જે કર્યું છે અને મહેમાનને આપણે લગાડી દીધા છે ડેકોરેશન કરવા માટે. અને આ બાજુ તે જો ભાઈ રાંધવાનું ને એવું કામકાજ ચાલુ છે. જો ચાલો તો હવે છે ને પહેલાં ડેકોરેશન કરી વાળવી બધું. જો અહીંયા હજી તો તમને આ થોડું દેખાય છે, બાકી આ બાજુ જોવો ભાઈ. તો આ બધું યાર જે લગાડવાનું બાકી છે, કાંઈ નહીં, હાલો એ બધું પહેલાં કમ્પ્લીટ કરી વાળવી. હાલો ભાઈ, કામે લાગો. ચાલો દાડી આવ્યા જમે
લગભગ 2 કલાકથી આપણે ડેકોરેશન કરતા હતા અને ડેકોરેશન થઈ ગયું. જો આમાં બધી છે ને આપણે આ રીતે બધું ચોટાડી દીધું હોય ફુગા. જો આ બાજુ ભાઈ અને આ બાજુ ભાઈ જો નામ લખી નાખ્યું છે. નામ ચાલો તમને બધાને રિવીલ કરી દઉં. ચાલો શું છે? જીયાંશ નામ રાખ્યું છે જીયાંશ. અને બાબલો ભાઈ રોવે છે. જો કાનુડો થઈ ગયો છે. કાનુડાને જો અહીં હુવર દીધો છે. હજે છે ને કોઈ આવ્યું નથી. કાં કીધું આ આપણે વિડીયોનું પતાવી દઈએ, કેમ કે જો પછી આવશે ને બધા છોકરા ને બધા, તો આમાં શું ક્યાં વિખાઈ જાય એ કાંઈ નક્કી નહીં રહે. કોઈ સારું છે ને? આવો જો ભાઈ બધા ધીમે ધીમે આવવા માંડ્યા છે. કીધું પછી છોકરા ભેગા થાય ને આ ફુગા તોડી નાખે એને પેલા અત્યારે થોડુંક જો રોવા માંડ્યો છે. તો આવી રીતે કંઈક ડેકોરેશન કરેલું છે બધું. અને ડેકોરેશનમાં છે ને કાંઈ ઘટે નહીં ભાઈ, આપણા ભાઈએ બહુ કર્યું છે. બધું ભાઈએ કર્યું છે. આમને મહેમાને એમાં હું ને એવું જ મજા આવે ડેકોરેશન કરવાનું. એવું. તો આપણે ભાઈ છે ને મહેમાન પાસે બધું કરાવી નાખ્યું છે. એ આવો માસી. ગડ્ડુ ક્યાં ગઈ? એ ગડ્ડુ આવો. તો જો ભાઈ બધે આવવા માંડ્યા છે મહેમાન ને બધા. તો બાબાનું નામ આપણે રાખ્યું છે જીયાંશ. એમાંય છે ને આ જે અમુક જગ્યાએ છે ને પાછા ઉખડી જાય. જો તો મહેમાન પાસે મંડે ચોટાડવા. મહેમાન ને એ હાટું જ રાખ્યા છે. આ મહેમાનનું કામ જ એ છે. તમને હોપી દીધું રેડી. તમારે ડેકોરેશનનું ધ્યાન રાખવાનું. તો આવું બધું છે ભાઈ. ચાલો કઈ વાંધો નહીં, કન્ટિન્યુ બને રહ્યો. જે બધા ભેગા થશે ને પછી છઠ્ઠીની જે કંઈ છઠ્ઠી પૂજનની વિધિ હશે ને એ બધું અમને તમને દેખાડીશ. તો ભાઈ છઠ્ઠીની છે ને બધી વિધિ પૂરી થઈ ગઈ છે ને અહીંયા અમારે ગડુબેન જો હવે ડેકોરેશન કર્યું હતું ને એ બધું સાફ સફાઈ કરે છે. એ ગડુ ક્યાં ગયું ડેકોરેશન? ક્યાં ગયું આપણું? હે ખવાઈ ગયું ને. જો અહીંયા અત્યારે કાંઈ નથી, નકરો પડદો વધ્યો છે. કાં ગડુબેન? તો આવું બધું છે જો ભાઈ. અને આ ઉપર છોકરા આંબી નહીં કે ને એટલે જો ઉપર છે. બાકી આ બાજુ રૂમમાં એ હે ડાગલાભાઈ શું કરતા હે? સો રહા હે. ડાગલાને જો અહીં ચાંદલો કરી દીધો છે. અને આને આવું બધું કરવાનું હોય. જો ભાઈ આખા ફેસ ઉપર ચાંદલા કરી દીધા હે. કાં આવું બધું છે ભાઈ. કંઈ વાંધો નહીં ભાઈ. તો આવી હતી કંઈક છઠ્ઠીની રસમ. ચાલો તો ઉપરનો રૂમ તો આપણે ઓલરેડી મહેમાનને આપી દીધો હતો. તો જો પાથરા વગરના હોઈ ગયા. હું થોડીક વાર ઉપરનો આવ્યો કા. અને ખાટલા 2 તો છે પણ તો હવે નીચે હોઈ ગયા. નીચે મજા આવે હોવાની. નીચે કાંઈ ઘટે નહીં. આમ વાવ સીધો રહે. એવું છે. નકર જો 2 ખાટલા છે, એક અહીંયા એક અહીંયા. અને કાંઈ વાંધો નહીં, તો નીચે હોઈ જાઓ. હોઈ જાવ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. હોઈ જાય હવે. સારું હલો ભાઈ, હવે છે ને ગુડ નાઇટ, હોઈ જવી. સારું ચાલો તો આશા છે કે તમને આજનો વ્લોગ ગમ્યો હશે. વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ. જે પણ કંઈ થતી વિધિ હોય ને, અમે કેમ છઠ્ઠીની વિધિ થતી હતી, જે કંઈ થતી વિધિ હતી કનવાળી, એમ તમે તે ચેનલ ઉપર જે કંઈ સબસ્ક્રાઈબ કોમેન્ટ લાઇક કરવાની જે કંઈ વિધિ હોય ને એ કરી વાળજો. ચાલો અમે તમને મળશું ફરીથી નવા જબરદસ્ત વ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય. અને હા પ્લીઝ યાર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય બાય.